સુરતમાં અર્જુન મોઢવાડિયા અંગે પરેશ ધાનાણીનું મંતવ્ય સામે આવ્યું છે. મોઢવાડિયાનું કોંગ્રેસ છોડવું એ દુઃખદ ઘટના તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું છે. અવાજ ઉઠાવનાર સામે સામ દામ દંડ ભેદ અપનાવી ખેસ પહેરાવ્યો છે. તો 2024ની ચૂંટણી બે ત્રાજવે તોલાશે. એક પલ્લે ભાજપે ખરીદેલા નેતા અને બીજા પલ્લે જનતા. પરિણામ વખતે જનતા નક્કી કરી બતાવશે કોનું પલ્લું ભારે. અવાજ ઉઠાવનાર સામે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ખેસ પહેરાવવામાં આવ્યો છે. 2024ની ચૂંટણી બે ત્રાજવે તોલાશે તેવું કહેવામાં આવ્યું છે. એક પલ્લે ભાજપે ખરીદેલા નેતા હશે તો બીજા પલ્લે જનતા હશે. મોટા માથા રાવણને પણ હતા, રામે એનો વધ કર્યો હતો. માણસ હોય છે એને મોટા બનાવવાનું કામ જનતા જનાર્દન કરતી હોય છે. માની કુખેથી નેતા પેદા નથી થતા. લોકશાહીમાં લોકો માટે, લોકો દ્વારા, લોકો વતી ચાલતી વ્યવસ્થામાં પોતાનું પ્રતિનિધિત્વ ચૂંટીને મોકલે. રખેને કોઈને અભિમાન આવે કે મારા થકી આ વ્યવસ્થા ચાલી રહી છે, દેશ ચાલી રહ્યો છે, પાર્ટી ચાલી રહી છે, તો એ અભિમાન છે. અને અભિમાનના માથા 10 હતા તો પણ ભગવાન શ્રી રામે એનો વધ કર્યો. તો આવતા દિવસોમાં અમે મોટા છીએ અને અમારાથી કોઈ પાર્ટી ચાલે છે, રાજ ચાલે છે, વ્યવસ્થા ચાલે છે એવું કોઈ વિચારતું હશે તો જનતા જનાર્દન એનો જવાબ આપવાની છે. હા, લોકશાહી વ્યવસ્થામાં લોકોની લાગણીઓને માન આપવું એ સરકારની ફરજ હોય છે. આજ સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો દિન દહાડે સંવિધાન ની હત્યા કરી રહ્યા છે, સંવિધાનને નબળું પાડી રહ્યા છે, લોકોના અધિકારને સત્તાની એડીએ કચડી રહ્યા છે. અને લોકો ક્યાંય મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કર આતંકવાદ, વિવિધ પ્રશ્નોને લઈ અને સત્તા પક્ષના લોકો પાસે જાય. નેતાઓ નમાલા બની ગયા છે, સરકારમાં કોઈ સાંભળનારું નથી. અને વિપક્ષમાં પ્રજાની પીડાનો અવાજ બનવા માટે થઈને કોઈ પ્રયાસ કરે તો એવા લોકોને સત્તામાં બેઠેલા લોકો સામ દામ દંડ ભેદથી કચડી અને જનતાને ચેલેન્જ કરી રહ્યા છે કે તમે કોઈની પડખે રહેશો, તમે તમારી વાત કોઈના મુખે બોલાવશો તો એવા મોઢાને અમે ધનબળથી, સત્તાબળથી કચડશું. તો મને વિશ્વાસ છે કે આ 24ની ચૂંટણીમાં સમગ્ર દેશ અને પ્રદેશ બે પલ્લાઓ